Okay, friends, good morning. Today, lecture number 4. Okay, આપણે તમને લાસ્ટ ટાઈમે બધા જ યુનિટ્સ એન્ડ બધી ડેફિનેશન જેટલી પણ આપણા બુકના રિલેટેડ છે એ બધા જ યુનિટ્સ એન્ડ બધા જ ડેફિનેશન મેં તમને કાલે સમજાવી દીધી. હવે એ જે યુનિટ્સ મેં તમને કાલે આપ્યા એ યુનિટ્સના રિલેટેડ એક્ઝામ્પલ કેવા પૂછાય છે. આજે બધા એક્ઝામ્પલ લઈ લઈએ. પ્લસ જો અહીં એક્ઝામ્પલની અંદર હું સિમ્પલ એક્ઝામ્પલ લેતો નથી. સિમ્પલ એક્ઝામ્પલ મીન્સ કે તમને વેટ આપી હોય, વોલ્યુમ આપ્યું હોય, મોલારિટી શોધવાની હોય કે મોલારિટી કેલ્ક્યુલેટ કરવાની હોય, એ સિમ્પલ છે, એ તમને આવડશે. બટ આપણને જે 12th માં જે એક્ઝામ્પલ આપેલા છે એની અંદર રિલેશનના એક્ઝામ્પલ્સ છે. ઇટ મીન્સ કે રિલેશન બિટવીન મોલારિટી એન્ડ મોલાલિટી, રિલેશન બિટવીન મોલ ફ્રેક્શન એન્ડ મોલાલિટી, રિલેશન બિટવીન ધ મોલાલિટી એન્ડ વેટ બાય વેટ. આવું જે રિલેશન છે એ રિલેશનના ખાસ એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરવાના. એટલે હું પહેલા તમને એક સિમ્પલ આપી દઉં છું અને પછી સપોઝ અહીં મોલારિટીના હું તમને અત્યારે એક્ઝામ્પલ આપું છું. એ મોલારિટીના એક્ઝામ્પલમાં જેટલા પણ મોલારિટીના રિલેશન્સ હશે એ બધા રિલેશન્સ આની અંદર હું લઈ લઈશું, બરાબર. અને પછી આપણે મોલાલિટીમાં જઈશું, એક પ્રકારે મોલ ફ્રેક્શનમાં એન્ડ વેટ બાય વેટમાં જઈશું. તો ચલો, ફર્સ્ટ ઓફ ઓલ હિયર ટુડે આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ છે calculate the molarity of 30 grams of CuNO3 twice into 6H2O in 4.3 liter of solution. Okay, so આ પ્રમાણે પહેલું જ આપણું. Okay friends, now you have to calculate a molarity of the solution. Now what is given here? 30 gram of CuNO3 twice into 6H2. Okay, this complex compound is given 30 grams in 4.3 liter solution. So volume is equal to 4.3 liter and you have to calculate the molarity. Oh, capital M. So first of all you have a molecular weight. Now what is the molecular weight of CuNO3 twice into 6H2? Now અહીં molecular weight હું calculate કરતો નથી, આપણે બધાને molecular weight calculate કરતા આવડે છે. So directly molecular weight મેં લઈ લીધું છે 290.7 gram per moles. Now put the value in the formula. So capital M is equal to W upon MW into V liter. અહીં આપણને વોલ્યુમ જો લિટરમાં આપ્યું હોય તો need not to calculate with 1000. જો ml માં આપ્યું હોય તો you have to calculate with 1000. Okay, so directly liter માં આપ્યું છે એટલે આપણે W upon MW. What is W? W is equal to 30 grams, MW is equal to 290.7 into 4.3 liters. So what is the result? 0.024 molar. This is your answer. ઓકે, સો આ પ્રમાણે એકદમ સિમ્પલ છે. મોલારિટીમાં જે વસ્તુ તમને આપેલી છે સમની અંદર એ જોઈ લેવાની, જે કેલ્ક્યુલેટ કરવાનું છે એ જોઈ લેવાનું. આ પ્રમાણે આપણને આન્સર મળી જશે. સેમ સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. હાઉ મેની ગ્રામ્સ ઓફ અ સોલ્યુટ CS3COON સોડિયમ એસિટેટ is required to prepare 0.375 molar 500 ml solution. Okay, so what is given here? Weight of solute you have to find out. What is given? 0.375 molar concentration and VML is equal to 500 ml. So here molarity is equal to 0.375 and VML is equal to 500 ml. Okay, what you have to find out? You have to find out W or W2. Okay, weight of the solute you have to find out, right? Now what is the molecular mass of the solute? So MW of CS3COONA, I think it is 82. 23 16 32. Okay, so molecular mass of the solute is 82 gram per moles. Now
put the value in a formula. So m is equal to weight of the solute into 1000 upon mw into v. Okay, why here we multiply with the 1000? Because of the volume is given in a ml. Okay, so you have to multiply with a 1000. Okay, now what you have to find out? W2. so બાકીની વેલ્યુ બધી આમ લઈ લો એટલે તમને W2 મળી જશે. so W2 is equal to m into mw into vml upon 1000. Okay, put the value. What is m? 0.375 into mw means 82 into vml 500 upon 1000. Right, so this is cancel out upon 2 41. What is the result? You can calculate it. Okay, now this is the how you have to calculate. Okay friends, તો સિમ્પલ એક્ઝામ્પલ્સ લગભગ તમને બધાને આવડશે. ઓકે, હું તમને કેટલાક એક્સરસાઇઝમાં આપીશ એટલે તમને ક્લિયર થઈ જશે. હવે મેં તમને કહ્યું કે રિલેશનના એક્ઝામ્પલ્સ આપણને અંદરથી પૂછાશે. અહીં જો અહીં મોલારિટી ઓફ મિક્સચર, તમને મિક્સચરની મોલારિટી જ્યારે કેલ્ક્યુલેટ કરવાની કહી હોય તો હાઉ ટુ કેલ્ક્યુલેટ ધ મોલારિટી ઓફ ધ મિક્સચર. સો મિક્સચરની મોલારિટી કેલ્ક્યુલેટ કરવાની હોય. મિક્સચર મીન્સ હવે મિક્સચર કોનું કરવાનું? તો સપોઝ એસિડ હોય તો એસિડમાં એસિડ એડ કરવાનો, અથવા તો બેઝ હોય તો બેઝમાં બેઝ એડ કરવાનો. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ મિક્સચર. એસિડમાં બેઝ એડ કરવો, ધેટ ઇઝ નોટ અ મિક્સચર. ઇટ ઇઝ અ ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ. સો ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ માટે પણ મોલારિટી કેલ્ક્યુલેટ કરવા માટેનું આપણો ફોર્મ્યુલા છે. બટ અહીં આપણે મિક્સચર જ્યારે પણ આપણે કરીએ, સપોઝ આપણે એક એસિડની અંદર બીજો એસિડ એડ કર્યો હોય ઓર એક બેઝની અંદર બીજો બેઝ એડ કર્યો હોય, તો તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણે આ પ્રમાણે કરી શકીએ. સપોઝ ફર્સ્ટ એસિડ એની તમને મોલારિટી પણ આપી હોય, એનું વોલ્યુમ આપ્યું હોય તો ધેટ ઇઝ કોલ્ડ એઝ m1v1. સેકન્ડ એસિડ માટે m2v2, થર્ડ એસિડ માટે m3v3. આ પ્રમાણે તમને જેટલા પણ એસિડ આપ્યા હોય મિક્સચરની અંદર એ બધા જ એસિડની મોલારિટી એન્ડ એનું વોલ્યુમ આ પ્રમાણે તમારે લેવાનું. બધા વચ્ચે પ્લસનું તમને સાઇન હશે and equal to MrVr. Here what is Mr? Mr means concentration of the mixture. It means molarity of the mixture. And what is Vr? Vr is nothing but a volume of total volume of mixture. It means V1 plus V2 plus V3. either હજુ એક એસિડ હોય તો V4. total volume જે થાય એ વોલ્યુમ છે, that is V. Okay, now an example જો તમને ક્લિયર થશે. Here calculate the molarity of the mixture of the 100 ml 0.3 molar HCl and 200 ml 0.6 molar H2SO4 solution. અહીં બે એસિડ આપણને આપેલા છે, 100 ml 0.3 molar HCl plus 200 ml 0.6 molar H2SO4. આ બંને એસિડનું મિક્સચર આપણે કરવાનું છે and a mixture ની molarity કેટલી થાય we have to find out. so અહીં સેમ આ જ ફોર્મ્યુલા તમે મૂકી શકો. તો ચલો, for acid 1 m1v1 and for acid 2 m2v2 and for mixture mrvr. okay, mr means resulting mixture, molarity of the resulting mixture. Vr means volume of the resulting mixture. okay, so here m1 v1 plus m2 v2. okay, why? Because of there is only two acids. okay, so m1 v1 plus m2 v2 is equal to mr v1. right, now what is m1 v1? so m1 means the molarity of the first acid is a 0.3 into v1 is a volume of first acid 100. okay, plus m2 molarity of second acid 0.6 into V2 volume of second acid 200 ml is equal to Mr. and what is Vr? Vr means V1 plus V2. So 100 plus 200, so it is a 300.
Okay, now what is the calculation? 30 plus 120 upon 300 is equal to MR. Okay, now 150 upon 300 is equal to MR. So MR is equal to 0.5. Okay, this is the molarity of the mixture. Okay, so આ પ્રમાણે તમને જો મિક્સચર આપ્યું હોય, બે એસિડ નું મિક્સચર કરીને આપી હોય એન્ડ એ મિક્સચર ની મોલારિટી જો તમારે કેલ્ક્યુલેટ કરવી હોય તો આ પ્રમાણે આપણે મિક્સચર ની મોલારિટી કેલ્ક્યુલેટ કરી શકીએ. ઓકે, જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને આ પ્રમાણેનું એક્ઝામ્પલ્સ આવડશે. ઓકે, હું તમને આવા કેટલાક એક્સરસાઇઝમાં આપી છે તમને ક્લિયર થશે. નાઉ એના પછીનું એક્ઝામ્પલ જુઓ. એના પછીના એક્ઝામ્પલની અંદર આપણે ન્યુટ્રલાઇઝેશન, મેં તમને કહ્યું કે ન્યુટ્રલાઇઝેશન when two solution are mixed and the neutralization reaction are taking place, એ વખતે સોલ્યુશનની મોલારિટી કેવી રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. તો અહીં જુઓ, અહીં મોલારિટી ઓફ ધ ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ. હવે ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ ક્યારે થાય કે when acid and base solution, when acid and base solution જો તમે મિક્સ કરો એન્ડ એ મિક્સ કરો એન્ડ એ મિક્સરની જો તમારે મોલારિટી કેલ્ક્યુલેટ કરવી હોય તો તમારે આ ફોર્મ્યુલા યુઝ કરો. ઓકે, સપોઝ એક સોલ્યુશન એસિડ છે, એક સોલ્યુશન બેઝ છે, તો આ પ્રમાણે M1V1 is equal to M2V2. Here M1 is equal to the molarity of the acid, V1 is equal to volume of acid, M2 is equal to the molarity of the base, and V2 is equal to the volume of base. Okay, sometime this formula can write in this way: N1 M1V1 is equal to N2 M2. Why N1 and N2 we have to consider? Where what is N1 and N2? N1 and N2 is equal to the acidity, basicity or valency of the acid or base. Okay, ક્યારે N1 and N2 કન્સિડર કરવાનું? તો જ્યારે તમે એક એસિડ અથવા તો બેઝનું બીજા એસિડ કે બેઝથી ન્યુટ્રલાઇઝેશન કરતા હોય એ વખતે બંનેના એસિડિટી બેઝિસિટીની વેલ્યુ સેમ હોય. ઇટ મીન્સ કે જો બંને એસિડ છે એની બેઝિસિટી 1 હોય એન્ડ બેઝની એસિડિટી 1 હોય તો તમે સીધે સીધું આ ફોર્મ્યુલા લખી દો ચાલો. બટ એસિડની બેઝિસિટી 1 હોય એન્ડ બેઝની એસિડિટી 2 હોય તો એ વખતે યુ હેવ ટુ કન્સિડર ઓલવેઝ N1 and N2 કમ્પલસરી. તો જ આપણને સાચું રિઝલ્ટ મળશે, બાકી મળી શકશે. ઓકે, સો એક્ઝામ્પલ જોઈને તમને ખબર પડી જશે. ચલો આ એક્ઝામ્પલની અંદર આપણને what is given, calculate the molarity of the BaOH twice solution when 25 ml BaOH twice solution neutralized with a 0.1 molar HCl solution. હવે અહીં જો, અહીં તમારે મોલારિટી કેલ્ક્યુલેટ કરવાની છે કોની? BaOH twice solution, રાઈટ? બટ અહીં જો એક બાજુ BaOH twice solution છે એને કોની સાથે ન્યુટ્રલાઇઝ કરવાનું છે આપણે? HCl સાથે. સો એક બાજુ આપણું BaOH twice solution, એક બાજુ છે આપણું HCl. ઓકે, હવે અહીં BaOH twice છે, ઇટ ઇઝ અ diacidic. It is a diacidic because of any acidity 2 છે, while HCl is a monobasic acid, એની basicity 1 છે. સો એ વખતે આપણે કમ્પલસરી આ ફોર્મ્યુલા છે એને કન્સિડર કરીએ. સો what is this? તો N1 M1V1 is equal to N2 M2V2. Okay, now what is N1? N1 એટલે BaOH twice ની એસિડિટી કેટલી છે? તો 2 OH છે માટે કેટલી હશે એની? 2 into M1 મોલારિટી કેટલી છે તો આપણે કેલ્ક્યુલેટ કરવાની છે. M1 V1 કેટલું આપ્યું છે? V1 is given how many? 25 ml is equal to what is N2? N2 for HCl it is basicity 1. What is M2? M2 is equal to 0.1. And what is V2? V2 is equal to how many?
0.1, sorry, 1 minute. It is solution 35 ml, sorry, 0.1 molar 35 ml. Okay, so the value of 35 ml, right? Now calculate m1. M1 is equal to 0.1 into 35 upon 2 into 0.25, sorry, 25. Okay, the answer is equal to 0.07 something, 0.07 molar. Okay, so આ પ્રમાણે આપણે જો ન્યુટ્રલાઇઝેશન રિએક્શન આપ્યું હોય તો ન્યુટ્રલાઇઝેશન રિએક્શનની અંદર કમ્પલસરી તમારે જો બંનેની એસિડિસિટી બેઝિસિટી ડિફર હોય તો આ ફોર્મ્યુલા કન્સિડર કરવાની, એન્ડ જો બંનેની સેમ હોય, સપોઝ એક બાજુ NaOH હોય એક બાજુ HCl હોય, તો તમે ડાયરેક્ટલી આ ફોર્મ્યુલા યુઝ કરી શકશો એન્ડ આ પ્રમાણે આપણે ફાઇનલી રિઝલ્ટ આપણને મળશે, રાઈટ? તો આ બંનેમાં this is the mixture of solution and this is the neutralization reaction. Okay, બંનેમાં મોલારિટી કેવી રીતે કેલ્ક્યુલેટ કરવી આ પ્રમાણે તમને આવશે. ઓકે ફ્રેન્ડ્સ, એના પછીનું એક રિલેશન છે, રિલેશન બિટવીન મોલારિટી એન્ડ મોલારિટી. મોલારિટી એન્ડ મોલારિટી વચ્ચેનું રિલેશન્સ, જો તમને મોલારિટી આપી હોય તો મોલારિટી કેલ્ક્યુલેટ કરવાની, એન્ડ મોલારિટી આપી હોય તો મોલાલિટી કેલ્ક્યુલેટ. ઓકે, સો હાઉ ટુ કેલ્ક્યુલેટ? તેના માટે જો આ બંનેના રિલેશનની એક આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની. m is equal to molality, m is equal to 1000 into m upon 1000 into d minus m into mw2. Okay, now what is m? M is equal to the molality, capital M is equal to molarity, d is equal to the density of the solution in gram per ml only, capital M molarity, and mw2 it is the molecular weight of the solute. Okay, molecular weight of the solute only. So આ ફોર્મ્યુલા જો તમને આવડે તો ઓટોમેટિક તમને મોલારિટી આપી હોય તો મોલાલિટી કેલ્ક્યુલેટ કરી શકો, એન્ડ જો મોલાલિટી આપી હોય તો મોલારિટી કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, એન્ડ જો મોલારિટી એન્ડ મોલાલિટી બંને આપી હોય તો ડેન્સિટી પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો. ડેન્સિટી માટેનું પણ રિલેશન તમને આપી દઈશ. તો ચલો, ફર્સ્ટ ઓફ ઓલ મોલાલિટી આપણે કેલ્ક્યુલેટ કરવી છે, મોલારિટી આપણને આપેલી છે. સપોઝ એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે, calculate the molality of a 2.05 molar CS3COOH solution. Okay, આપણને મોલારિટી આપી છે and you have to calculate molality, small m આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. now density તમને આપી છે 1.02 gram per. now what is the molecular weight of the CS3COOH? it is 60. okay, ચલો આની અંદર ફોર્મ્યુલામાં તમે વેલ્યુ મૂકી દો. तो m is equal to 1000 into m upon 1000 into d minus m into mw. Here what is m? M is equal to 2.05 molarity, so 1000 into 2.05. नीचे 1000 into d, so 1000 into density 1.02 it is given, minus 2.05 means के m into mw is equal to 60. so m into mw. ओके, चलो એનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે ઉપર જો 2050 here 1020 minus here 123. now એનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે મોલારિટી તમને 2.28 મોલર આ આપણો આન્સર મળશે. ઓકે, સો આ પ્રમાણે આપણને જો મોલારિટી આપી હોય તો યુ કેન કેલ્ક્યુલેટ મોલાલિટી, રાઈટ? હવે એના પછી આપણે એનું થોડું રિવર્સ જઈએ આપણે. ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, એના પછી જે પ્રમાણે આપણે મોલારિટી પરથી મોલાલિટીમાં ગયા એ પ્રમાણે મોલાલિટી આપી હોય એન્ડ મોલારિટી કેલ્ક્યુલેટ કરવી તો આપણે શું કરીશું? ફોર્મ્યુલા એના યુઝ કરવાનો છે. ફક્ત તમારે મોલારિટીને તમારે કરતા બનાવવાનું છે. ઓકે, નાઉ calculate the molarity of 1 molar NaCl solution having a density of the solution is 1.10 gram per mole. Okay,
gram per ml. Now here molality is given, 1 molar NaCl, density is given 1.10 gram per ml, molarity we have to calculate. Density molecular weight is 58.5 gram per moles. Now same formula use કરવાની, બટ આમાંથી તમારે મોલારિટી ને શોધવાની છે. તો m is equal to 1000 into m upon 1000 into d minus n into mw2. Okay, here molality means 1000 into m upon 1000 into d 1.10 minus m into mw2 58.5. Okay, so here 1000 m upon 1100 minus 58.5 m, આ બધું જ લેફ્ટ સાઈડ લઈ દઈએ એટલે ઉપર જતું રહેશે. તો 1100 minus 58.5 m is equal to 1000 m. Now 1100 is equal to 1000 m plus 58.5 m. Here calculation કરશો એટલે તમને મોલારિટી મળશે 1.039 મોલ. ઓકે, સો આ પ્રમાણે આપણને જો મોલારિટી આપી હોય તો યુ કેન કેલ્ક્યુલેટ મોલારિટી. ઓકે, નાઉ હવે એવું રિલેશન આપણે જોઈએ કે જેની અંદર મોલારિટી આપેલી હોય, મોલારિટી પણ આપી હોય, એન્ડ વી હેવ ટુ કેલ્ક્યુલેટ ડેન્સિટી. ઓકે, સમટાઈમ ડેન્સિટી કેલ્ક્યુલેટ કરવાનો જો ક્વેશ્ચન પૂછાય તો પણ તમે આની અંદરથી ડેન્સિટી પણ કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે, એવું એક રિલેશન હું તમને સમજાવું. Okay friends, now density, જો તમારે ડેન્સિટી કેલ્ક્યુલેટ કરવી હોય એન્ડ જો આપણને મોલારિટી એન્ડ મોલારિટી બંને આપી હોય એ વખતે આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાનો. ઓકે, ચલો જોઈ લો ફોર્મ્યુલા એ વખતે. ચલો આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે હાઉ કેલ્ક્યુલેટ ધ ડેન્સિટી. તો જો આનો યુઝ કરીને ડેન્સિટી માટે આપણે એક તમને એક્ઝામ્પલ આપ્યું છે કે કેલ્ક્યુલેટ ધ ડેન્સિટી ઓફ ધ solution of the 4 molar H2SO4 having the molality is 2.5. Okay, molality આપી છે, molarity આપી છે, and we have to calculate the density of the solution. So jo what is given, molarity 4 molar, molarity 2.5 molar, density તમારે શોધવાની છે mW 98 gram per mole. Okay, now this is the formula. D is equal to m 1 upon m plus mw upon 1000. Now what is m? M is equal to 4. Here small m is equal to 2.5 plus 98 upon 1000. Now 4 1 upon 2.5 is equal to 0.4 plus 0.098. ચલો આ બંનેનો તમે એડિશન કરશો એટલે 0.98 498 બંનેનો મલ્ટીપ્લિકેશન કરશો એટલે 1.992. This is your final answer. Okay, so આ પ્રમાણે ડેન્સિટી કેલ્ક્યુલેટ કરવી હોય તો આ ફોર્મ્યુલા પ્રમાણે તમારે ડેન્સિટી કેલ્ક્યુલેટ કરી શકાશે. ઓકે, રાઈટ. ઓકે ફ્રેન્ડ્સ, એના પછી મોલારિટી એન્ડ પર્સન્ટેજ વેટ બાય વેટ, આ ત્રણેય વચ્ચે શું રિલેશન છે, ત્રણેય વચ્ચે કેવી રીતે તમને એક્ઝામ્પલ ત્રણે ત્રણ શોધવાનું આપ્યું હોય આપણને, બરાબર, ત્રણમાંથી ગમે તે એક આપ્યું હોય બાકીના બંને શોધવાના કયા હોય તો શું રિલેશન છે એ રિલેશન આપણે આમાં સમજવાનું. તો ફર્સ્ટ રિલેશન આપણને આપ્યું છે મોલારિટી એન્ડ વેટ બાય વેટ. પર્સન્ટેજ વેટ બાય વેટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ આપણે આગળ જોઈ લીધા. તો મોલારિટી એન્ડ વેટ બાય વેટ વચ્ચે શું રિલેશન છે તો જો ફ્રેન્ડ્સ, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ વેટ બાય વેટ ઇન્ટુ 10 ઇન્ટુ d upon mW2 means molecular weight of solid. Okay, here જો weight by weight calculate કરવું હોય, molarity આપી હોય તો બાકીનું બધું આમ લઈ લો. તો weight by weight is equal to m into mW2 upon 10 upon d. Okay, so આ ફોર્મ્યુલા, આ બંને ફોર્મ્યુલા જો weight by weight આપી હોય તો molarity calculate કરી શકાય and molarity આપી હોય તો weight by weight તમે calculate કરી શકો. Okay, now where molarity m is equal to molarity, mw is equal to solute molecular weight of solute, d is equal to density of the solution in gram per ml. now આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખબર પડી જશે કે કેવી રીતે એ બધા વચ્ચે રિલેશન છે. તો ફ્રેન્ડ્સ, એક્ઝામ્પલ આપણી બુકનું જ એક્ઝામ્પલ છે
calculate the molality and mole fraction of the 20% weight by weight Ki solution. Density of the solution is 1.202 gram per ml. Okay, now what is given and what we have to find out? Weight by weight. Here 20% weight by weight of Ki solution is given, density is given, and આપણે molarity, mole fraction and molality ત્રણેય ત્રણ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ molarity જોઈ લો. સો આ ફોર્મ્યુલા સીધી જ મૂકી દઈએ આપણે. weight by weight આપણને આપી છે. સો molarity is equal to percentage weight by weight into 10 into D upon mw, right? Put the value. Now what is weight by weight? So 20% weight by weight into density, into 10 into density 1.202 upon mw2 166. Okay, what is mw2? mw2 of the Ki solution. mw2 Ki નું લેવાનું આપણે 166 છે. now calculate કરશો એટલે 1.45 molar. this is the molarity. now okay, so now what is molality? Sorry, this is molality, not molarity. Molality. Okay, now molality, how it is calculated? તો molality માટે આપણે 20% Ki નું મીનિંગ કરવાનું. આપણે આગળ પણ તમને સમજાવ્યું weight by weight નો મીનિંગ શું થાય. તો 20% Ki નો મીનિંગ શું થશે? તો in 100 gram of solution 20% Ki. Okay, so the weight of the solvent કેટલું થાય? તો 100 minus 20 is equal to 80 gram. It means 20% weight by weight Ki solution માં weight of Ki, it means a solute. Ki means what? It is a solute. So weight of solute is equal to 20 gram and weight of solvent. Solvent, what is? If it is not given, then universal solvent H2O is there. Okay, so here solvent is a H2O, so the weight of H2O is equal to the 80 grams. now જો તમે આ ફોર્મ્યુલાની અંદર મોલાલિટીની ફોર્મ્યુલામાં weight of solvent આપી જોડે છે, weight of solute છે, જો તમે વેલ્યુ મૂકશો આ પ્રમાણે આપણને આન્સર મળશે. તો જો W2 into 1000 upon mW2 into W1. Okay, where W2 is equal to weight of the solute, W1 weight of the solvent, mW2 molecular mass of the solute. ચલો બધાની વેલ્યુ મૂકો. 20, 1000, 166 and 80. It will given 1.5 molar. What is 1.5 molar? now mole fraction, same આ પ્રમાણે mole fraction પણ we can calculate. so mole fraction calculate કરવા હોય તો mole fraction of Ki. ચલો mole fraction calculate કેવી રીતે કરશો? તો આના ઉપરથી પહેલા આપણે બંનેના મોલ કેલ્ક્યુલેટ કરી દેવાના. here આપણે બંનેનું weight આપણી જોડે છે 20 ગ્રામ અને 80 ગ્રામ, બંનેના મોલેક્યુલર માસ આપણી જોડે છે. તો એના ઉપરથી આપણે પહેલા મોલ કેલ્ક્યુલેટ કરી શકીએ. moles of Ki is equal to W upon mW, 20 upon 166 is equal to 0.12. moles of H2O, W upon mW, 80 upon 180, 4.444. now total moles બંનેનો સરવાળો કરી દેશો 4.564. it is the total mole. now what is the mole fraction? so mole fraction of Ki માં xKi, it is the symbol of mole fraction. so number of moles of Ki upon total moles, it means 0.12 upon 4.564 is equal to 0.0262. okay, this is the mole fraction of Ki. if you want to calculate the mole fraction of H2O, then it is deduct from the 1. so mole fraction of H2O is equal to 1 minus 0.0262 is equal to 0.973. this is the mole fraction of H2O and Ki. okay, so આ પ્રમાણે આપણને weight by weight આપ્યું હોય and molality, mole fraction બધું જ કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે આ પ્રમાણે આમાંથી કરી શકીશું. ઓકે, સો એકવાર જોઈ લો, કમ્પ્લીટ થઈ જશે તમારું.